સુરતના જરી અને થ્રેડ ઉદ્યોગ સાથે જોડાયેલા SETJએ પેટ્રોલ ડીઝલ બચત માટે દેશહિતમાં દર રવિવારે આશરે 5000 યુનિટો સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે। એસોસિએશને વારંવાર થતી ડિલિવરી અને ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટાડવા ગ્રાહકોને જથ્થાબંધ ઓર્ડર આપવા અપીલ કરી છે। પ્રમુખ તુષાર કવડિયાએ પેટ્રોલ ડીઝલ બચાવો દેશને મજબૂત બનાવોના સંદેશ સાથે ઉદ્યોગકારોને સહયોગ માટે અનુરોધ કર્યો છે। સિક્યોર એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન દ્વારા હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની અપીલને પ્રેરિત થઈને અમે એસોસિએશને જે નિર્ણય લીધો છે, સ્વેચ્છાય રીતે રવિવારે સંપૂર્ણપણે તમામ યુનિટો બંધ રહી છે અને શોપ પણ બંધ રહી છે। તો તમામ કેવી રીતે આમાં પેટ્રોલની બચત થશે અને કેટલા એસોસિએશનમાં જોડાયેલા છે? પેટ્રોલની બચતની વાત કરીએ તો આમની અંદર જો તમામ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને તમામ ટેક્સટાઇલ એસોસિએશન જો સાથે જોડાશે તો ખાસો એવો પેટ્રોલનો બચત થશે। અને કેટલા જણા જોડાયેલા છે એસોસિએશનની અંદર 5000થી વધારે લોકો જોડાયેલા છે। ખાસ કરીને વાત કરીએ જ્યારે 5000 યુનિટ બંધ હોય ત્યારે મજદૂરોને કેવી રીતે આમાં ધ્યાન કરવામાં આવ્યું છે રવિવારે બંધ રાખવા માટે? જો રવિવારે બંધ રાખવામાં આવશે તો મજૂરોને કોઈ નુકસાની નથી। અને સાથે એક અપીલ કરવા માગું છું કે રવિવારની રજા એટલે કે શનિવારના આગલા દિવસે તમામ ગ્રાહક મિત્રોએ પણ એક અપીલ છે કે એડવાન્સ ઓર્ડર મંગાવી અને આ મિશનની સાથે જોડાય।